જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી આજની રેસીપી વિડીયોમાં તમારું. આજ તો આપણે બનાવશું તુવેર ઢોઠા. તો મેં તુવેરોને છે ને આખી રાત ગરમ પાણીમાં પલાળવા દીધી છે. તમારે પણ છે ને આવી રીતે આખી રાત તુવેરોને પલાળવા દેવાની છે. જો આપણે તુવેરોને આખી રાત પલાળી દઈશું તો આપણી તુવેર છે ને તે ફૂલીને સરસ તૈયાર થઈ જશે અને બફાવામાં પણ જલ્દી બફાઈ જશે. અને જો આપણે તુવેરોને પલાળીને તૈયાર કરી લીધી તેમાં જે પાણી હતું તે બધું આપણે કાઢી લઈશું. અને તુવેરોને જો આપણે આવી રીતે હાથમાં તોડીએ તો તરત તૂટી જાય તેવી તુવેરો આપણી પલળવી જોઈએ. હવે આપણે કુકર લઈ લઈશું. કુકરની અંદર મેં 1 લોટો પાણી એડ કર્યું છે. હવે જે આપણી તુવેરોથી પલાળેલી તે બધી અંદર એડ કરી દઈશું. તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠાને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરીને 4 થી 5 સીટી થવા દઈશું. તો આપણી 4 થી 5 સીટી થઈ જતી અને આપણે કુકરનું ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણી તુવેરો બફાઈ જશે કે નહીં. તમારે જો તુવેરો પલાળેલી ના હોય તો તેની વધારે સીટી કરવી પડશે, કેમ કે જલ્દી બફાશે નહીં. તો જો આપણી તુવેરો સરસ એકદમ હાથમાં પેલી કરો દબાવો તો દબાઈ જાય તેવી આપણી તુવેરો બફાઈને તૈયાર થઈ જશે. હવે આપણે વઘાર કરી લઈશું. તે માટે છે ને મેં એક કઢાઈ લીધી હતી, તેની અંદર 2 મોટી ડોકલી તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું. તેની અંદર આપણે 1 ચમચી જીરું એડ કરીશું. 1 તમાલપત્ર લેશું, 2 સૂકા મરચાં લાલ લેશું અને 3 થી 4 લવિંગ લેશું. આપણે બધા મસાલાને તેની અંદર એડ કરી દઈશું. હવે આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ લઈ લેશું. 1 ચમચી આપણે જે લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. ગેસને આપણે ફૂલ રાખવાનો નથી. હવે આપણે જે લસણ કટિંગ કરેલું હતું તે બધું અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ગેસને છે મીડિયમ સાઈડ રાખશું તો આપણું જે લસણ છે તે દાજી ના જાય તે માટે આપણે ગેસને મીડિયમ સાઈડ ઉપર લસણને શેકાઈ દઈશું. લસણને આપણે ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેનો કલર બદલાય નહીં ત્યાં સુધી. આપણો લસણનો કલર સરસ બદલાઈ જતો તેની અંદર છે ને મેં 2 ઝીણી સમારેલી ડુંગળી કટિંગ કરીને લીધી હતી તે અંદર એડ કરી દઈશું. તો આપણે નાની વાટકી લીલી ડુંગળી એડ કરીશું. 1 નાની વાટકી લસણ એડ કરીશું લીલું. બધાને સારી રીતે ચમચાની મદદ મિક્સ કરી લેશું ને 4 થી 5 મિનિટ સુધી થવા દેશું. આપણે છે ને 4 થી 5 મિનિટ સુધી થવા દેશું તો આપણે ડુંગળીની જે કચાશ રહેશે તેની અંદર કચાશ રહેતી નથી અને ડુંગળી પણ આપણી સારી રીતે શેકાઈ જશે. તે માટે છે ને આપણે 4 થી 5 મિનિટ સુધી ડુંગળીને આવી રીતે શેકાઈ દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાતા રહેવાનું છે, એટલે કે આપણે ડુંગળીની છે તે દાજે નહીં તે માટે. અને આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું છે. તો જો આપણે ડુંગળીમાંથી તેલ છૂટું પડવા મળ્યું તેની અંદરથી આપણે 1 ટામેટાની ગ્રેવી તૈયાર કરી હતી તે બધી અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. ટામેટાની ગ્રેવીને પણ આપણે 1 મિનિટ સુધી થવા દઈશું. આપણે ટામેટાની ગ્રેવીને થવા દઈશું તો તેની અંદર કચાશ હોય તે રહેશે નહીં અને તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે જે તુવેરો બાફેલી હતી તેને આપણે 1 વાટકામાં લઈ લઈશું અને તુવેરનું પાણી જે આવે તે આપણે ઢોળી દેવાનું નથી. તેને આપણે અંદર મજરે લેવાનું છે, એટલે કે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે ટામેટાની બધી તેની અંદર એડ કરી દઈશું જે આપણે મસાલા શેકાવા મળ્યા હતા તેમાં. તો જો આ પાણી છે આપણે તે એડ કરી દઈશું. તો જો આપણે મસાલામાંથી બધામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું તેની અંદર આપણે હવે ચમચાની મદદથી હલાવીને પાણી બધું અંદર એડ કરી દઈશું. તો આપણું પાણી બધું અંદર એડ થઈ ગયું હતું. હવે ચમચાની મદદથી આપણે મિક્સ કરી લઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખવાનો છે.
હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું. બે ચમચી આપણે મરચું એડ કરીશું લાલ. અડધી ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું. બધા મસાલાને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને આવી રીતે હલાવી જવાનું છે. આપણે 4 મિનિટ સુધી મસાલાને આવી રીતે થવા દઈશું, જ્યાં સુધી તેમાં તેલ છૂટું ના પડે ત્યાં સુધી. તો જો આપણે ટામેટાથી તેલ છૂટું પડવાનું તો એમાં આપણે એક મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું. અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું. અડધા ચમચી જીરું પાવડર એડ કરીશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ મસાલાને છે ને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. હવે મસાલાને જેટલા થવા દઈશું તેટલા મસાલા સારી રીતે શેકાશે અને તેમાંથી ફ્લેવર પણ સારી આવશે. આપણે સેમ ગેસને મીડિયમ સાઈડ રાખવાનો છે કે આપણો મસાલા દાજે નહીં, તે માટે એમાં આપણે જે ટામેટાની ગ્રેવી કરી હતી તે વાડકીમાં આપણે થોડું પાણી લઈને તેની અંદર મસાલાની અંદર એડ કરી દઈશું. આપણે પાણી વધારે એડ કરવાનું નથી. હાલ પાણી એડ કરવાથી આપણા મસાલા બળતાય નથી અને સારી રીતે શેકાઈ જશે. તો આપણા મસાલામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું. હવે આપણે ચમચાની મદદ સારી રીતે હલાવીને જે આપણી તુવેરો હતી તે બધી અંદર એડ કરી દઈશું. તેમાં આપણે થોડું મીઠું એડ કરવાનું. મીઠું આપણે આગળ એડ કર્યું છે એટલે આપણે વધારે એડ કરવાનું નથી. આપણે જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, વધારે નહીં કરીએ, કેમ કે વધારે કરશું તો આપણું શાક છે તે ખારું થઈ જશે. તે માટે આપણે માપનું એડ કરીશું. તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી જઈશું ને હલાવી જઈશું આવી રીતના. અને આપણે તુવેર ઠોઠાને છે થોડા આપણે વજન આલીને ભાગી દઈશું. ભાગવાથી અને જે ગ્રેવી છે તે સારી થાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. એટલે આપણે અડધી તુવેરને આવી રીતે ભાગી દેવાની છે. આપણે આવી રીતે તુવેર ભાગશો તો આપણે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બહુ મસ્ત લાગે છે. તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને બાજરીના રોટલા સાથે તમે ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત લાગે છે. આપણે છે ને હવે ઢક્કન ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું અને વચ્ચે વચ્ચે તમારે ઢક્કન ખોલીને જોતું રહેવાનું કે આપણું નીચે દાજશે નહીં, તે માટે. તો આપણી 5 મિનિટ થઈ જતી અને આપણે તુવેર ઠોઠા છે તે સરસ શેકાઈને તૈયાર થઈ જશે. આપણે તેમાં 1 ચમચી જેટલી ખોળ એડ કરીશું. ખોળ એડ કરવાથી આપણું તુવેર ઠોઠાનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. તેમાં આપણે 1 લીંબુ નેચવશું. તમારે ખટાશ મુજબ તમે એડ કરી શકો છો, જેવું ખાતા હોય તે પ્રમાણે. ગળપણ પણ તમારે જે મુજબ કરવી હોય તે મુજબ ખાતા હોય તે પ્રમાણે કરી શકો, વધઘટ ઓછું કરી શકો છો. હવે બધાને સારી રીતે મિક્સ કરી લેશું. તમે આ તુવેર ઠોઠાની સાથે બાજરીનો રોટલો હોય કે બ્રેડ હોય કે રોટલી હોય, પરોઠા હોય, કોઈ બી સાથે ખાશો ને તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તેની ઉપર આપણે થોડા લીલા ધાણા કટિંગ કરેલા હતા તે ઉપર એડ કરી દઈશું. તો જો આપણા તુવેર ઠોઠા એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. અને તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. તો જો આવા તુવેર ઠોઠા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. આ તુવેર ઠોઠાને તમે બ્રેડ સાથે ખાશો ને તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગશે. તમારે રોટલી કે રોટલાની જરૂર નહીં પડે તેવા આપણે તુવેર ઠોઠા બ્રેડ સાથે લાગશે. તો મળીશું આપણે હવે નવા રેસીપીમાં અને તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. જય સીતારામ, જય માતાજી.